તમારા ઘરમાં ક્યાંય પણ કેલેન્ડર પડ્યું હોય તો અત્યારે જ જઈને 12 ઓગસ્ટ 2026ની તારીખ પર એક મોટું લાલ કુંડાળું કરી દો। શું તમને ખબર છે કે આ દિવસે આકાશમાં કંઈક એવું ભયંકર અને ચમત્કારિક થવાનું છે જે તમારી અને મારી જિંદગી કાયમ માટે બદલી નાખશે? મને પણ આ જાણીને પહેલા તો બિલકુલ વિશ્વાસ નહોતો આવતો, પણ જ્યારે આપણા શાસ્ત્રો અને જ્યોતિષની ગણતરીઓ જોઈ ત્યારે મારા રૂંવાડા ઊભા થઈ ગયા। આ કોઈ સામાન્ય દિવસ નથી દોસ્તો, આ દિવસે એક એવું મહાસૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે જે સીધી મહાદેવની કૃપા લઈને આવી રહ્યું છે। તમારા મતે શું થયું હશે કે આ દિવસ આટલો ખાસ બની ગયો? તો સાંભળો, પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય અને એમાં પણ હરિયાળી અમાસનો અદ્ભુત સંયોગ હોય ત્યારે જ આવું જબરદસ્ત ગ્રહણ સર્જાય છે। બસ આજના આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે હું તમને એ 6 કે 7 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાનો છું જે આ ગ્રહણ પછી સીધી કરોડપતિ બનવાની છે। દોસ્તો, આગળ વધતા પહેલા એક નાનકડું કામ કરી દો। જો તમે ખરેખર ઈચ્છતા હોવ કે મહાદેવના આશીર્વાદ તમારા પરિવાર પર સદાય બની રહે, તો અત્યારે જ આપની આ વીટી કથા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। હવે વાત કરીએ કે આ ગ્રહણનો સમય શું રહેશે। ભારતીય સમય પ્રમાણે 12 ઓગસ્ટના રોજ સવારે 9:25 આ મહાગ્રહણ શરૂ થશે અને બપોરે 2:21 સુધી ચાલશે, એટલે કે લગભગ 6 કલાક સુધી આ ગ્રહણનો પ્રભાવ આખી દુનિયા પર રહેશે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આનું સૂતક ક્યારે લાગશે? તો જાણી લો કે સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના બરાબર 12 કલાક પહેલા લાગી જાય છે। આ સમયગાળામાં કોઈ પણ ધાર્મિક કાર્યો થતા નથી। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ બહુ જ સાવધાન રહેવાની જરૂર છે। સૂતક કાળથી લઈને ગ્રહણ પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ ધારદાર વસ્તુને અડકવું નહીં અને ભગવાનનું સ્મરણ કરતા રહેવું, નહીંતર તમારા આવનારા બાળકને મોટું નુકસાન થઈ શકે છે। હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે શું આ ગ્રહણ આપણા ભારતમાં દેખાશે અને ક્યાં ક્યાં દેખાશે? એ બધું જ હું તમને આગળ જણાવીશ, પણ એ પહેલા એ જાણી લઈએ કે મહાદેવ આખરે કઈ કઈ રાશિઓ પર મહેરબાન થવાના છે। શું તમને ખબર છે કે જે માણસ પર દેવાધિદેવ મહાદેવની નજર પડી જાય, એના નસીબના તાળા રાતોરાત ખુલી જાય છે। હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું બહુ મોટું મહત્વ છે અને એમાં પણ ભગવાન શિવ જેના પર પ્રસન્ન થઈ જાય એને કોઈ પણ મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો। ભગવાન શિવ હંમેશા એવા જ લોકોને સાથ આપે છે જેઓ સાચા માર્ગે ચાલે છે। જે લોકો પાપ કરે છે કે બીજાને નુકસાન પહોંચાડે છે, એમને ભોલેનાથ ક્યારેય માફ નથી કરતા અને કડક સજા આપે છે। પણ આ સૂર્યગ્રહણ પછી અમુક એવી ખુશનસીબ રાશિઓ છે જેમના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ કાયમ માટે ગાયબ થવાના છે। એમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। તો ચાલો, બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે એ ભાગ્યશાળી રાશિઓ વિશે એક પછી એક જાણી લઈએ, એટલે આ વિડીયોને બિલકુલ પણ અધવચ્ચે છોડતા નહીં। આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે મકર રાશિનું। મકર રાશિવાળા મિત્રો, બરાબર તૈયાર થઈ જાઓ। મહાદેવની તમારા પર એવી તો અદ્ભુત કૃપા વરસવાની છે કે તમને ચારે બાજુથી ધનલાભ થવાના પૂરેપૂરા ચાન્સ છે। જે લોકો વેપાર કે ધંધો કરે છે એમના નફામાં જબરદસ્ત વધારો થશે, અને જે લોકો નોકરી કરે છે એમને કામના સ્થળે મોટું પ્રમોશન મળી શકે છે। જો તમે વિદેશ જઈને ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો સમજી લો કે તમારું એ સપનું હવે પૂરું થવામાં જ છે। તમારી આવક વધશે અને તમારા તમામ અટકેલા કામ પૂરા થશે। મને તો આ જોઈને જ એટલો આનંદ થાય છે કે મકર રાશિવાળાની જિંદગી હવે સાચે જ એકદમ બદલાઈ જવાની છે અને તમે તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂરા કરી શકશો। બીજી ખુશનસીબ રાશિ છે મેષ રાશિ। મેષ રાશિવાળાઓ, તમારા માટે તો જાણે સોનાનો સૂરજ ઉગવાનો છે। સમાજમાં તમારી ઇજ્જત અને પ્રતિષ્ઠા એટલી હદે વધશે કે લોકો તમારી વાહવાહી કરતા નહીં થાકે। મહાદેવની કૃપાથી તમને સફળતાના એવા નવા રસ્તાઓ મળશે જે તમને સીધા ટોચ પર લઈ જશે। તમારા જે પણ કામ વર્ષોથી અટકેલા હતા એ હવે ફટાફટ પૂરા થવા લાગશે। જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો એમાં પણ તમને 100% સફળતા મળશે। અચાનક ક્યાંકથી મોટો ધનલાભ થઈ શકે છે અને પરિવારમાં પણ એકદમ ખુશીનો માહોલ રહેશે। બસ આ સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવજો અને આ સોનેરી તકને તમારા હાથમાંથી બિલકુલ પણ જવા ના દેતા। આગળની ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ। ધન રાશિવાળા મિત્રો, બહુ જલ્દી તમને કોઈ એવા શુભ સમાચાર મળવાના છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા।
તમે અત્યાર સુધી જે પણ તનતોડ મહેનત કરી છે ને, એનું સાચું ફળ તમને આ સૂર્યગ્રહણ પછી જ મળવાનું છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા એકદમ મજબૂત બની જશે અને પૈસાને લગતી તમામ ચિંતાઓ કાયમ માટે દૂર થઈ જશે. ઘરના સભ્યો અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. તમારી મીઠી વાણીથી તમે કોઈ પણ અઘરું કામ બહુ જ સહેલાઈથી પૂરું કરી શકશો. દુનિયા હવે તમારો અસલી જલવો જોશે, એ વાત તો પાક્કી છે. જો તમને આ માહિતી ખરેખર ગમી રહી હોય તો આપણી આ વીટી કથા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિવાળાઓ પર ભગવાન શિવ એવા તો ઓળઘોળ થયા છે કે તમારા વેપારમાં તો વૃદ્ધિ થશે જ, પણ સાથે સાથે જો તમે નોકરી કરો છો તો પગાર વધારાની સાથે ઊંચી પોસ્ટ પણ મળશે. વિદેશ જવા માંગતા લોકો માટે આ સમય કોઈ વરદાનથી કમ સાબિત નહીં થાય. જે લોકો સંતાન સુખની આશા રાખી રહ્યા છે એમના આંગણે પારણું બંધાવવાના પણ પૂરેપૂરા શુભ યોગ બની રહ્યા છે. નવું ઘર કે નવી ગાડી લેવાનો તમારો કોઈ જૂનો પ્લાન હોય તો એ પણ હવે બહુ જ આસાનીથી પૂરો થઈ જશે. પ્રેમ સંબંધો મજબૂત થશે. ટૂંકમાં કહું તો તમારી બધી જ મનોકામનાઓ હવે પૂરી થવાની તૈયારીમાં જ છે અને તમારું જીવન એકદમ ખુશીઓથી ભરાઈ જશે. આ લિસ્ટમાં આગળનું નામ છે સિંહ રાશિનું. સિંહ રાશિવાળા મિત્રો, તમારો સમય હવે ખરેખર સિંહ જેવો જ રૂઆબદાર થવાનો છે. તમને માત્ર માન સન્માન જ નહીં મળે, પણ સમાજમાં લોકો તમારી પીઠ પાછળ તમારા વખાણ કરતા નહીં થાકે. ધંધામાં એવો તો મોટો ઉછાળો આવશે કે તમારો નફો અનેક ગણો વધી જશે. નોકરીમાં પણ પ્રમોશનના પૂરા ચાન્સ છે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે અને ચારે બાજુથી તમને માત્ર ને માત્ર ખુશખબરી જ મળશે. તમારી આર્થિક સ્થિતિ એટલી હદે મજબૂત થઈ જશે કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. સિંહ રાશિવાળા માટે આ સમય દરેક બાજુથી ફાયદો જ ફાયદો લઈને આવી રહ્યો છે. જે રાશિની કિસ્મત સૌથી વધારે ચમકવાની છે એ છે કુંભ રાશિ. કુંભ રાશિવાળાઓ, તમારા જીવનમાં ખુશીઓનો આખો ભંડાર ખુલવાનો છે. મહાદેવની તમારા પર એવી કૃપા થશે કે તમને બહુ જલ્દી કોઈ બહુ મોટી ખુશખબરી મળશે. તમે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે એ બધી જ લેખે લાગશે. વેપાર દિવસ રાત દુગણી પ્રગતિ કરશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને તમારી મનગમતી નોકરી અચૂક મળી જશે. અને હા, જો તમારો કોઈ પૈસો ક્યાંય લાંબા સમયથી ફસાયેલો છે તો એ પણ હવે સામે ચાલીને પાછો આવશે. શનિદેવ અને મહાદેવના આશીર્વાદથી તમારું પૂરું જીવન અદ્ભુત ખુશીઓથી છલકાઈ જશે. સાથે જ મિથુન રાશિવાળા લોકો માટે પણ આ સમય જબરદસ્ત રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા જે પણ આર્થિક કાર્યો અધૂરા રહી ગયા હતા એ બધા જ હવે પૂરા થશે. પરિવારમાં એકદમ શાંતિ અને આનંદ છવાયેલો રહેશે. વ્યાપારમાં અચાનક મોટો નફો જોવા મળશે અને આકાશમાંથી જાણે પૈસાનો વરસાદ થતો હોય એવા ધનલાભના યોગ બની રહ્યા છે. મકાન કે વાહન ખરીદવાની ઈચ્છા પણ પૂરી થશે. ખરેખર ભોલેનાથની કૃપાથી આ બધી જ રાશિઓ માટે આ સૂર્યગ્રહણ એક બહુ જ મોટો અને સારો વળાંક લઈને આવી રહ્યું છે. બસ આ સમયનો પૂરો સદુપયોગ કરજો અને સમયને હાથમાંથી બિલકુલ પણ સરકવા ના દેતા. હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે તમારા મતે આ ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે? તો દોસ્તો, આ વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને એન્ટાર્કટિકાના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. હા, આ મહાગ્રહણ આપણા ભારતમાં સીધું જોવા નહીં મળે, પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ એની અસર અને એનો પ્રભાવ આ બધી જ રાશિઓ પર 100% પડવાનો છે અને એમને એમના ભાગ્યનો પૂરો સાથ મળશે. એટલે જ આ સમયનો સદુપયોગ કરજો અને ભગવાનની ભક્તિમાં ધ્યાન લગાવજો. તો મિત્રો, તમને આ અદ્ભુત જાણકારી કેવી લાગી? મને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો તમે માતા લક્ષ્મી અને મહાદેવના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તમારા ઘરમાં કાયમ એમનો વાસ રહે, તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો અને આપણી આ વીટી કથા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કોમેન્ટમાં હર હર મહાદેવ લવાનું બિલકુલ ભૂલતા નહીં.